મારે હાલ દિવાળીનું વેકેશન ચાલતું હતું, એટલે જ્યારે હું બસમાં મુસાફરી કરતી હતી, કારણ કે હું મારી માસીના ઘરે જઈ રહી હતી. એક દિવસ બસમાં ખૂબ ભીડ હોવાથી હું એક અલગ સીટ પર બેસી હતી અને બસમાં ઘણા લોકો ભીડમાં ઊભા હતા. મિત્રો, મારું નામ કાજલ છે અને હું એક દિવસ માસીના ઘરે જઈ રહી હતી અને આજે હું બસમાં બેસીને માસીના ઘરે જઈ રહી હતી. હું મારી સીટ પરથી બહારનું વાતાવરણ જોતી હતી. ઠંડીનું વાતાવરણ હતું. ત્યારે મારી બાજુમાં રહેલા છોકરાએ મને કહ્યું કે તું ક્યાં જઈ રહી છે? હું વાત કરવા માંગતી ન હતી, પરંતુ તે છોકરો વારંવાર મારી સામે જોઈ જ રહેતો. ત્યાર પછી બસ એક સ્ટેશન ઉપર ઊભી રહી, જેથી ભીડ ઓછી થઈ ગઈ અને પછી તો તે છોકરો આવીને મારી પાસે બેઠો, જેથી હું ગભરાવા લાગી, કારણ કે મેં સ્વેટર પહેર્યું હતું, જેથી મને ઠંડી લાગતી હતી. તે છોકરો મારી સામું જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક તે છોકરાએ પોતાનો હાથ મારા હાથ પર મૂક્યો, જેથી મારા અંગમાં આગ લાગવા લાગી. હું શું કરું, મને કંઈ પણ સમજાતું ન હતું. ત્યાં અચાનક એક સ્ટેશન આવ્યું. ત્યાં બસ 20 મિનિટ ઊભી રહેતી હતી. તેથી મેં ડ્રાઈવરને કહ્યું કે કાકા, હું બાથરૂમમાં જઈને આવું. એમ કહીને હું બસમાંથી નીચે ઉતરીને બાથરૂમમાં ગઈ. લગભગ રાતના 10 વાગતા હશે અને હું જેવી બાથરૂમમાં ગઈ, ત્યાં તો પેલો છોકરો પણ છોકરીઓના બાથરૂમમાં છાનોમાનો આવી ગયો. રાતના 10 વાગ્યા હતા, એટલે બાથરૂમમાં કોઈ હતું નહીં. તેનો લાભ ઉઠાવીને તે છોકરો મારી પાછળ બાથરૂમમાં પણ આવી ગયો અને તેણે મને બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો. ત્યાર પછી તેણે મને પાછળથી પકડી લીધી અને મને વાત કરવા લાગ્યો. હું ગભરાવા લાગી હતી અને પછી હું પાછી બસમાં બેસી ગઈ. પછી તે છોકરો પાછો મારી પાસે આવ્યો અને તે મારી પાસે બેસી ગયો.